કેમ છો? આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ચણાનો લોટ, મેંદો અને રવાના પુડલા. તેમાં આપણે 2 કપ ચણાનો લોટ લીધો છે, 1 કપ મેંદો લીધો છે અને 1 કપ રવાનો લોટ લીધો છે. તેની અંદર આપણે ટમેટા, બટેટા, ડુંગળી અને કોથમરી લીધી છે. તેની અંદર નાખી દઈશું આપણે. હવે એને બંનેને મિશ્રણ કરીને મિક્સ કરી લઈશું આપણે. પછી તેની અંદર આપણે થોડીક હિંગ, થોડીક હળદર, મરચું અને ધાણા જીરું એડ કરેલું છે. થોડુંક સ્વાદ અનુસાર આપણે મીઠું પણ એની અંદર એડ કરશું અને એકદમ ક્રન્ચી અને સોફ્ટ બનાવવા માટે એની અંદર આપણે તેલ એડ કરશું. થોડુંક બધાને એક સાથે હલાવી અને એને મિક્સ કરી નાખશું. નોનસ્ટિકી લોટી ગરમ થઈ ગઈ છે. આપણે એની અંદર થોડુંક તેલ એડ કરશું. તેલ એડ કર્યા પછી એની ઉપર આપણે ખીરું એડ કરશું. તેને હળવા હાથે આપણે એને ફોલ્ડ કરી નાખશું. જોઈ રહ્યા છો તમે કે આ રીતે એને સર્વ કરી દેવાનું છે. થોડીક વાર માટે એને ગેસની ફ્લેમ વધારી દેવાની છે. થોડીક વાર પછી એમાં છે ને તેલ એડ કરશું આપણે. જેવી જ રીતે નીચે થોડુંક અમથું ગરમ થાય, બળે નહીં એનું ધ્યાન રાખવાનું. પછી હળવા હાથે એને ફેરવી નાખવાનું છે. જોઈ રહ્યા છો એક સાઈડ એકદમ પાકી ગયો છે. જોઈ રહ્યા છો તમે એકદમ મસ્ત થઈ ગયો છે. તો આપણે એને ડીશમાં સર્વ કરી દઈશું. જોઈ રહ્યા છો તમે. ચાલો આપણે એને ગરમા ગરમ ટેસ્ટ કરશું કે કેવો બન્યો છે.